વિશાલભાઈ વાત કરું સાહેબ, કેમ છો? મજામાં? હા, કડાથી વાત કરો. આપણે શું કહો? કામ બોલે અવાજ નહીં આવ્યો. ભેતી જણાવજો. ગુજરાત એગ્રો કંપની મહેસાણાથી વિશાલભાઈ વાત કરું સાહેબ. હા બોલો વિશાલભાઈ. આપણે સાહેબ ખેતીવાડીની માહિતી માટે તમને કોલ કરવામાં આવેલો, તો જાણી શકું આપણે કયા પાકનું વાવેતર છે? બાજરી. એવું એમ, બહુ સરસ સાહેબ. કેટલા વીઘામાં છે સાહેબ બાજરીનું વાવેતર આપણી જોડે? બાજરી તો દેશી એવો આવે ને 50 ફૂટની હોકળ એ શું કહો? 4 જોતરા 4 મતલબ કેટલા વીઘા છે સાહેબ ટોટલ? વીઘા તો થાતો ભાઈ એ કમસે કમ 20 વીઘા જેવી ગુજરાતી. એવું એમ, બરોબર બરોબર, બહુ સરસ સાહેબ. આપણે કઈ કંપનીની વેરાયટી કરેલી હતી સાહેબ? ભાગ્યલક્ષ્મી. બહુ સરસ. કેવું રહ્યું સાહેબ આ વખતે વળી આપણે વૃદ્ધિ વિકાસમાં કેમનું છે? સારો હોય વિકાસ. થોડો એવું એમ. જો રોકલી જમીન થોડો મોડો રહ્યો હોય વરસાદને કારણે. બીજો જો હા. માટીવાળી જમીન હતી ને માટીવાળી એમાં સારું હોય રિઝલ્ટ. એવું એમ, બરોબર બરોબર, વાંધો નહીં વડીલ મારા. હવે વડીલ શિયાળુ પાકની અંદર શું વાવેતર કરવાની ગણતરી છે નવું વાવેતરમાં? રાયડો. અચ્છા, કેટલા વીઘા કરવાનું છે સાહેબ રાયડાનું વાવેતર આપણો? રાયડો તો બેડો કરવાનો પણ બોલો ને શું કહો? કમસે કમ કરશો પ્રો 50 થેલી આસપાસ. એવું એમ, બરોબર. દર વખતે કયું બિયારણ વાપરો છો? દર વખતે તો અલગ અલગ વાપરો. પાઇનિયર વાપરો અને બીજું વાપરો ને. બરોબર બરોબર. આપણા ધાનેરા તાલુકો જ લાગે ને? હોય. બરોબર, બહુ સરસ સાહેબ. તો આપણી જમીન પર વડીલ મધ્યમ રેતાળ ને ગોરાડુ પ્રકારની જમીન હશે ને તમારે તો? હોય. બરોબર, બહુ સરસ સાહેબ. તો જુઓ વડીલ, આપણે તમારી અનુકૂળ આવે ને એવું આપણી ગુજરાત એગ્રો કંપની જોડે સાહેબ સારામાં સારું પહેલા લોટનું ગોલ્ડન મુહૂર્તનું બિયારણ આવી ગયું છે સાહેબ, જે દર વખતે આપણી કંપની તમારા તાલુકામાં વાવેતર કરાવીએ જ છીએ અને ખેડૂત મિત્રોને ધારે ઉતારો પણ આપણા બિયારણમાં મળે છે સાહેબ. બરોબર છે. તો આ વખતે પણ સાહેબ આપણે મુહૂર્તનું ગોલ્ડન મુહૂર્તનું બિયારણ આવી ગયું છે સાહેબ, જે વડીલ આપણે 1000 પેકેટ જેટલા જ આવેલા હતા. બરોબર, એમાંથી વડીલ હવે જેટલા વડીલ આપણા વડીલ 300 જેટલા પેકેટ વધ્યા છે સાહેબ. બરોબર છે. તો જેની તમને પહેલા તો હું પૂરેપૂરી માહિતી આપી દઉં તો તમને વધારે પડતો ખ્યાલ આવી જશે. તો એમ કરો, બાદમાં હું તમને કોલ કરું. હા, થોડી ટાઈમ થી પછી ફોન કરું. હાલમાં મને ટાઈમ નહીં ને. એમ કરો થી 300 પેકેટ વધ્યા તો મને 10 પોસ્ટ મંદિઓરા પોસ્ટ બીજા ખેડૂતને એવી રીતે ઓણકી સાલમાં પૈસા નહીં આપો. સારો રિઝલ્ટ આવશે તો આવતે વધારે બિયારણ ઉપાડશો ને પૈસા આપશો. એમ નહીં સાહેબ, પણ જો આપણા વડીલ ફેરિયા તો એમ નહીં તો એમ કરો. ઓ સાહેબ હું તો અનપढ़ व्यक्ति अंगूठा साफ कृषि किसान भारत देश रो आम नागरिक हूँ. खेतरू आदमी खेती करवा वालो किसान और भोळो भगत हूँ गौ माता जी रो. અને ગોગા વિયોત કેર ધામ સુરાવા યુટ્યુબ ચેનલ વાળો માવો ભાઈ જાણી પેસવાની અવાજ હિન્દી નોમે આપણે ચેનલ માથે પૂરી માહિતી મળી જાય આપને. એ સારો એ પોસ્ટ પેકેટ આપો તો મેં તમારો પ્રસાર કરવાનો બિયારણ લ્યો આવતે પૈસા આપો જો સારો રિઝલ્ટ આવ્યો તો. અને એક ડીએપી ની થેલી આપવી પડે સાથે. એવું એમ? હા, એ તો પછી કંપની એગ્રો કંપની એ ગવર્મેન્ટ તો પછી ભાઈ કંપની તો આપે ને પછી. ગવર્મેન્ટ નથી સાહેબ, આપણી ગુજરાત એગ્રો કંપની. અરે ગુજરાત એગ્રો સેન્ટર તો ગુજરાત તો મારી હિસ સાહેબ. ગુજરાત और राजस्थान तो मावा भाई હિસ જાણી પેસવાની 2 રાજ્ય ધણીઓ સાહેબ. તો માવા ભાઈ તો 300 પેકેટ આપો તો એમાં કહું મારા પાસે ખેડૂત દાદા એ એટલે 2 કિલો તો દેવો પડે ને. એક 1.5 કિલો તો પેકેટ ભલે. એટલે 1 કિલો 500 ગ્રામ આવતો હોય ને એક પેકેટ. હા તો એ એક ખેડૂત ને એક પોકેટ તો આપવું જ પડે ભરીમાં. કેમ કે સેમ્પલ વાસ્તે. તો એવા 300 પેકેટ આપો રા. પૈસા બીજા 1 રૂપિયો મળે નહીં હાલ. રૂપિયા પછી આવતે સાલે જ્યાદા બિયારણ ઉપાડું જરે દઉં.
ઓણ આપણો રિઝલ્ટ કેવો મળે. ભલે હો સાહેબ.